નમસ્કાર શ્રોતા મિત્રો, સાયબર સાક્ષરતાથી સાયબર સુરક્ષા આ શ્રેણીના ત્રીજા અંકમાં આપ સૌનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે સાયબર ફ્રોડ એટલે કે સાયબર છેતરપિંડી વિશે સમજ મેળવી. આજના અંકમાં આપણે વાત કરીશું ડિજિટલ જીવનશૈલી વિશે. ટેકનોલોજી જેટલી ઝડપથી વધી રહી છે તેટલી જ જરૂરિયાત છે ડિજિટલ સફાઈની. તો શું છે આ ડિજિટલ હાઇજીન, એના વિશે માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નિષ્ણાત પ્રોફેસર ડૉક્ટર પરાગ રૂઘાણી. ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર રૂઘાણી આપનો. સૌથી પહેલાં તો કાર્યક્રમની શરૂઆતમાં હું આપની પાસેથી જાણવા ઈચ્છું છું કે આપણે કેમ શરીરની સફાઈ માટે હાઇજીન કે સ્વચ્છતા રાખીએ છીએ, તો આ ડિજિટલ દુનિયામાં ડિજિટલ હાઇજીન એટલે શું? ડિજિટલ હાઇજીન અથવા તો ડિજિટલ સ્વચ્છતા આ બેઝિકલી એક એવી ટર્મ છે જે આપણા ડે ટુ ડે લાઈફના મોબાઈલ ફોનના ઉપયોગ અથવા તો ઇન્ટરનેટના જે ઉપયોગ છે એને કેવી રીતે સારી રીતે એને ઉપયોગ કરવો, અથવા તો એવું કહી શકાય કે જેમ આપણું શરીર છે એનું ફંક્શન અથવા તો એની તંદુરસ્તી આપણા સ્વસ્થતા ઉપર છે. એ જ રીતે તમારા ફોનની અંદરનો જે ડેટા છે અથવા તો તમારા કોમ્પ્યુટરનો ડેટા છે, તમારા ઇન્ટરનેટનો જે ઉપયોગ છે એને તમે સ્વચ્છતાથી કરો તો તમારા ડિવાઇસની તંદુરસ્તી બની રહે, તમારો ડેટા છે એ તંદુરસ્ત રહે, અને જે આપણા શરીરને રોગો લાગે છે એવી રીતે મોબાઈલ ફોનને કોઈ વાયરસનું ઇન્ફેક્શન ના લાગે, અથવા તો કોઈ તમારા ડેટાની ચોરી ના કરી જાય. વાયરસ જ્યારે આપણે કોવિડમાં જે હમણાં જોયું ત્યારે વાયરસ આપણા શરીરના ઓર્ગન્સને ડિસ્ટર્બ કરે. ઘણી વખત એ ડેટાની સાથે કમ્પેર કરીએ તો એ ડેટાને પણ આવા વાયરસીસ જે મોબાઈલના વર્લ્ડમાં હોય છે એને ઇન્ફેક્ટ કરે અને મોબાઈલનું ફંક્શનિંગ ડિસ્ટર્બ કરી દે, અથવા તો તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા એ લોકો ચોરી લે. બરાબર. આજે વરિષ્ઠ નાગરિકો હોય કે ગ્રામીણ વિસ્તારના લોકો હોય, સ્માર્ટફોનનો ઉપયોગ બહુ જ વધી રહ્યો છે ઝડપથી. તો જ્યારે સ્માર્ટફોનની વાત આવે ત્યારે ઈમેલ અને બીજી વસ્તુ આવે સોશિયલ મીડિયા. તો ઈમેલ અને સોશિયલ મીડિયા આ બંનેની આપણે વાત કરીએ તો એમાં હાઇજીન કેવી રીતે જાળવવું, જ્યારે આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની વાત કરતા હોઈએ છીએ, તો એ શું છે? પહેલી વસ્તુ તો એ કે કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન આજે બધા માટે જરૂરી છે. ટેકનોલોજી જેવી રીતે વધે છે એમ એનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ખાસ કરીને મોબાઈલ ફોન એક આપણું અભિન્ન અંગ થઈ ગયું છે અને દિવસ અને રાત આપણે મોબાઈલ સાથે જોડાયેલા છીએ. બરાબર. હું વારે વારે એક વસ્તુ કહું છું કે કોઈ પણ ક્રિમિનલ અથવા તો અટેકર્સ હોય છે એ તમારા ભય અને લાલચ આ બે વસ્તુને એ લોકો ટાર્ગેટ કરી અને તમારી પાસેથી પૈસા પડાવવા માંગે છે, અથવા તો તમને કોઈ બીજી રીતે હેરાન કરવા માંગતા હોય છે. એ અટેકર, હેકર અથવા તો ક્રિમિનલ્સ જે આપણે કહીએ એમને તમારા ડેટા એક્સેસ કરવા અથવા તો તમને વિક્ટીમ બનાવવા માટે, તમને શિકાર બનાવવા માટેના અલગ અલગ રસ્તાઓ છે. એમાંનો એક જે કોમન રસ્તો છે તમારું સોશિયલ મીડિયા પ્રેઝન્સ અને ઈમેલ છે. બરાબર. જ્યારે હું કોઈ મોબાઈલ ફોન લઉં અને મારું લોગિન કરું તો નાના ગામમાં અને એવું ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે મોબાઈલ શોપ ઓનર હોય છે એ મોબાઈલ આપતી વખતે એને કન્ફિગર કરી અને એનું ઈમેલ એડ્રેસ એની સાથે મેપ કરીને આપતા હોય છે. એટલે તમારું ઈમેલ એડ્રેસ બાય ડિફોલ્ટ તમારા મોબાઈલ સાથે બાઇન્ડ થઈ જાય છે અને તમારું અકાઉન્ટ જોડાઈ જાય છે. એનો એક ફાયદો એ છે કે જ્યારે પણ તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા તો મોબાઈલ ફોન છે એમાં કંઈ પ્રોબ્લેમ આવે તો તમારો ડેટા ક્લાઉડ ઉપર સિંક્રોનાઇઝ થયેલો હોય, એટલે ક્લાઉડ ઉપર એની એક કોપી રહેતી હોય, તમે જેને ઇઝીલી ટ્રાન્સફર કરી શકો. પણ એની સાથે સાથે જે ઈમેલની ફેસિલિટી આવે છે, ઈમેલ કોમ્યુનિકેશન ઘણી વખત આપણે કરતા નથી અથવા તો બહુ જરૂરી નથી હોતું કોઈ નાના સેન્ટરમાં. પણ એ ઈમેલ અકાઉન્ટ છે એ તમારા મોબાઈલની સાથે મેપ થયેલું છે, આખા મોબાઈલના ડેટાને કંટ્રોલ કરી શકે. જેમ કે આપણે એન્ડ્રોઈડની વાત કરીએ તો ગૂગલનું જીમેલ છે એ એની સાથે મેપ થયેલું હોય, ગૂગલનું અકાઉન્ટ છે તમારા ફોનનું આખું કંટ્રોલિંગ કરતું હોય છે. હવે જ્યારે તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની વાત કરો તો આપણે જનરલી વેબસાઇટ કોમ્પ્યુટરમાં ખોલીએ તો એમાં પાસવર્ડ દર વખતે નાખતા હોઈએ છીએ. 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન અથવા તો મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન એટલા માટે આવ્યું કે કદાચ તમારો પાસવર્ડ લીક થઈ ગયો અને કોઈ એ પાસવર્ડ કોપી કરીને તમારું અકાઉન્ટ એક્સેસ કર્યું. એનાથી બચવા માટે ડબલ વેરિફિકેશન, એટલે આપણે ઘરમાં ડબલ લોક રાખતા હોઈએ છીએ, એવી જ રીતે ડબલ વેરિફિકેશન કે કદાચ પાસવર્ડ તમે નાખ્યો એ કોઈએ કોપી કરીને યુઝ કર્યો છે પણ મોબાઈલ તો તમારી પાસે જ છે, તો સેકન્ડ ઓથેન્ટિકેશન માટે તમને ઓટીપી આવે. એ ઓટીપી તમે એન્ટર કરો એટલે ડબલ વેરીફાઈ થયું કે તમે જ લોગિન કર્યું છે. પણ જ્યારે તમે મોબાઈલની અંદર કોઈ જીમેલ અકાઉન્ટ એક્સેસ કરો ત્યારે તમે પાસવર્ડ એન્ટર નથી કરતા, પહેલી જ વખત પાસવર્ડ એન્ટર કરો છો, બાકી દરેક વખતે ઓટોમેટિકલી પાસવર્ડને એક્સેસ કરી લે છે અને ટોકનને રાખે છે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી છે અને એ રાખવું જોઈએ, જેનાથી તમારા ઈમેલ અકાઉન્ટને તમે સારી રીતે સાચવી શકો. એક વસ્તુ જે એમાં ઈમેલ ઓથેન્ટિકેશનના 2 ફેક્ટર ઓથેન્ટિકેશનમાં જ્યારે ઇસ્યુ આવે છે ત્યારે તમારા મોબાઈલને પણ ઘણી વખત લોકો કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે.
અને ગૂગલના નામે અથવા બીજા નામે તમને કોઈ ઓટીપી આવતા હોય જે તમે ભૂલથી એમાં નાખી અને એમાં વિક્ટિમ બની શકો છો. સોશિયલ મીડિયા હાઇજીનની વાત કરીએ તો સોશિયલ મીડિયા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઘણા લોકો યુઝ કરે છે. ઘણી વખત આપણને એવું એક મારી પાસે ફેસબુક અકાઉન્ટ છે, મારી પાસે ઇન્સ્ટાનું અકાઉન્ટ છે, અથવા તો હું યુટ્યુબ જોઉં છું અથવા વોટ્સએપ જોઉં છું, પણ ઘણા લોકો એવા હશે કે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા, છતાં પણ એ વોટ્સએપ યુઝ કરે છે, ત્યારે ઇનડાયરેક્ટલી એ મેટા જે કંપની છે જેમનું ફેસબુક છે એમને જ એક્સેસ કરતા હોય છે. એટલે આ બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની અંદર બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક તો કોઈ એવા કોન્ટેક્ટમાંથી ડેટા આવતો હોય, કોઈ એવા તમારા કોન્ટેક્ટ હોય કે જે તમે બહુ એમને ઓળખતા ન હોય અને એમનો કોઈ ડેટા આવે, કોઈ વિડીયો આવે કે કોઈ પિક્ચર આવે તો એને ડાયરેક્ટ ડાઉનલોડ નહીં કરવાનું. વોટ્સએપની અંદર એક એવું ફીચર આવે છે કે જેની અંદર તમે ઓટો ડાઉનલોડ ડિસેબલ કરી શકો. એટલે કોઈ પણ પિક્ચરને ડાયરેક્ટલી ડાઉનલોડ નહીં કરવા દેવાનું, કોઈ પણ વિડીયો ડાયરેક્ટલી પ્લે નહીં કરવા દેવાનું. હમણાં જે નવા ક્રાઇમ જે આવે છે અને ઘણા લોકોએ અનુભવ્યું હશે કે તમને કોઈ કંકોત્રી જેવું કોઈ મેસેજ આવે ઇન્વિટેશનનો, પણ એ ફાઇલના નામમાં .apk કરેલું હોય મોસ્ટલી, અને તમને એવું લાગે કે તમારા સગાએ જ મોકલ્યું છે. કારણ કે ઘણા બધા અકાઉન્ટ્સ એ લોકો કોમ્પ્રોમાઇઝ કરે છે, જેમાં આપણા કોઈ ઓળખીતા કોન્ટેક્ટમાંથી જ આવે એટલે આપણને એવું લાગે કે આ જેન્યુઇન છે, અને લગ્નની સિઝનમાં જ આવે એટલે આપણને એવું લાગે કે આ કોઈ જેન્યુઇન છે, અને તમે જ્યારે ઇન્વિટેશન કાર્ડ ખોલવા માટે ક્લિક કરો ત્યારે એ વાયરસ તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઈ જાય. એટલે કોઈ પણ ડેટા ઓપન કરતા પહેલા, કોઈ પણ ફાઇલ ઓપન કરતા પહેલા એમને ચકાસવી જરૂરી છે કે આ ફાઇલ ખરેખર મારા કામની છે કે નહીં. અને જે તમે કીધું કે વોટ્સએપમાં જે ઓટો ડાઉનલોડનો ફીચર છે એ ડિસેબલ કરવું જરૂરી છે, કારણ કે ઘણા વરિષ્ઠ નાગરિકોને આની ખબર નથી હોતી. એટલે વાઈફાઈમાં ઘણી વખત બધું ઓટો ડાઉનલોડ થતું હોય છે, એટલે જોખમ પણ. એમાં એક બેઝિક જે આપણી સાયકોલોજી છે એવી છે કે વાઈફાઈ ફ્રીમાં મળે છે, ઇન્ટરનેટ ફ્રીમાં મળે છે, એટલે હું દરેક વસ્તુ ફ્રીમાં મળે છે એ મિથને કારણે આપણે બધું ઓટોમેટિક ડાઉનલોડ કરીએ છીએ. પણ એવા વાયરસીસ આવે છે કે જે તમારું એક વિડીયો તમને કોઈ મોકલ્યો હોય અને ઓટોમેટિક તમારા મોબાઈલ ફોનમાં ડાઉનલોડ થઈ જાય, તો જ્યારે પ્લે થાય ત્યારે ઓટોમેટિક એક વાયરસ પણ તમારા મોબાઈલમાં આવી જાય. એટલે જ્યારે તમે વોટ્સએપના મેન્યુમાં જઈને સેટિંગમાં ઓપ્શનમાં જઈને આને ડિસેબલ કરી દો, એમાં ઓપ્શન આવે છે કે તમે વાઈફાઈ સાથે કનેક્ટેડ હોય ત્યારે શું ડિસેબલ રાખવું, અને ડેટા સાથે કનેક્ટેડ હોય ત્યારે શું. તો એમાં ડોક્યુમેન્ટ્સ, પિક્ચર્સ ને વિડીયોઝ ને ઓપ્શન હોય એ બધા અનચેક કરી નાખવાના, ટિક નહીં રાખવાના. બરાબર. એટલે બીજી એનો લગતો જ બીજો એક પ્રશ્ન છે પાસવર્ડનો. તો કેટલી ફ્રિક્વન્ટલી પાસવર્ડ કેટલા ફ્રિક્વન્ટલી બદલવા જોઈએ અને કેવા પાસવર્ડ રાખવા જોઈએ? ઘણા લોકો એક જ પાસવર્ડ રાખે છે, તો એ પણ કેટલું જોખમી છે? એક પાસવર્ડ મલ્ટિપલ એપ્લિકેશન્સ માટે રાખવો એ જોખમી છે, કે જો તમારું કોઈ એક અકાઉન્ટ હેક થઈ ગયું તો બાકીના બધા અકાઉન્ટ્સ પણ ઇઝીલી હેક થઈ જાય. એટલે એક કોમન પ્રેક્ટિસ છે કે એક જ પાસવર્ડ બધી જગ્યાએ યુઝ કરવામાં આવે જેથી તમારે એને યાદ ન રાખવો પડે. આ એક રૂટીન પ્રેક્ટિસ હોય છે જે અવોઇડ કરવી જોઈએ. દરેક એપ્લિકેશન માટે અલગ અલગ પાસવર્ડ રાખવો જોઈએ. એ પાસવર્ડ એવો રાખો કે જેને તમે યાદ રાખી શકો. પાસવર્ડ રાખવા માટે જે અત્યારની એડવાઇઝરી છે, જે સોફ્ટવેર જેની મદદથી પાસવર્ડને હેક કરવામાં આવે છે અથવા તો ગેસ કરવામાં આવે છે, એ કોમ્બિનેશન્સ ઉપરથી એની જે કોમ્પ્લેક્સિટી હોય એના ઉપરથી જે કંપનીઝ હોય છે એ રેકમેન્ડ કરે કે ભાઈ તમારા પાસવર્ડની અંદર આલ્ફાબેટ્સ હોવા જોઈએ. એટલે આપણે જે ABCD ના આલ્ફાબેટ્સ હોય એ ન્યુમેરિકલ્સ હોવા જોઈએ, સ્પેશિયલ સિમ્બોલ્સ હોવા જોઈએ, મિનિમમ 8 કેરેક્ટર્સ 10 કેરેક્ટર્સ લોંગ પાસવર્ડ રાખવાનો. આવું એક જનરલ એડવાઇઝરી છે. હવે એક કોમન પ્રેક્ટિસ જે બીજી છે એ એવી છે કે આપણે આપણું નામ @ બર્થ યર અથવા તો એનિવર્સરી યર અથવા તો બાળકના બર્થ યર એવી રાખતા હોય છે. આ બધી સ્કિલ્સ એવી છે કે જે હેકર્સને ખબર છે. બરાબર. એટલે આજની દુનિયામાં એવું નથી કે મારી વાઈફ કોણ છે લોકોને ખબર નથી, અથવા તો મારા સગા કોણ છે ખબર નથી, મારા મિત્રો કોણ છે. તો જ્યારે પણ કોઈ તમારા પાસવર્ડ હેક કરવા માંગતા હોય, ખાસ કરીને જે વલ્નરેબલ ગ્રુપ છે, ત્યારે એ લોકો તમારું સોશિયલ એન્જિનિયરિંગ કરી તમારા ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ ગેધર કરી અને પછી પાસવર્ડ્સનું કોમ્બિનેશન પણ ટ્રાય કરી શકે છે. એટલે બેસ્ટ વે પાસવર્ડ્સ માટે હું હંમેશા એક કહું છું કે પાસવર્ડ્સ યાદ રાખવાની એક એબિલિટી આપણે ડેવલપ કરવી જોઈએ, જે આપણી પાસે ઓલરેડી હતી, કે આપણે બધી વસ્તુ યાદ રાખી શકતા હતા. અને બીજું એવા પાસવર્ડ્સ રાખવા જોઈએ કે જે સ્ટ્રેટેજિક હોય. સિમ્બોલ્સ ખાલી @ સિમ્બોલ નથી, ઘણા બધા સિમ્બોલ્સ છે, હેશ સાઇન છે, ડોલર સાઇન છે, રૂપીઝ સાઇન છે, ઘણા બધા વેરાયટી ઓફ સિમ્બોલ્સ છે, પેરેન્થેસિસ છે, બ્રેકેટ્સ છે, આપણે જે કાઉન્સ છગડીયો કાઉન્સ કહીએ છીએ, એ ઘણા બધા ઓપ્શન્સ છે. તો પાસવર્ડનું કોમ્બિનેશન એવું બનાવો કે જેથી કરીને તમે પાસવર્ડને એના કાઉન્ટ સાથે મેપ કરીને ઇઝીલી યાદ રાખી શકો, અને એ પેટર્ન તમારી યુનિક હોય જેથી કરીને કોઈ એને ઇઝીલી ગેસ ના કરી શકે. બરાબર.
એવી રીતે જ ઓનલાઈન બેન્કિંગ અને યુપીઆઈની આજે વાત કરીએ તો એનો પણ વ્યાપ દિવસે દિવસે બહુ વધી રહ્યો છે. તો યુપીઆઈનો પર્ટિક્યુલરલી ઉપયોગ કરતી વખતે કઈ કઈ ટેવો છે નાની નાની જે આપણે કેળવવી જોઈએ, અને ખાસ કરીને જે પિન અને ઓટીપી ઘણા લોકોને એમાં પણ ડિફરન્સ ખબર નથી હોતી, તો એના વિશે આપ અમારા શ્રોતાઓને માહિતગાર કરજો. યુપીઆઈ એક સારામાં સારું ફીચર છે અને જનરલી યુપીઆઈથી આજે આપણે જોઈએ તો મોસ્ટલી બધા ટ્રાન્ઝેક્શન્સ, ઘણી વખત જોઈએ તો ₹2 ટ્રાન્ઝેક્શન કરવું હોય તમારી પાસે ચેન્જ ન પણ યુપીઆઈથી થઈ જાય. ખાસ ચીજ જે સાયબર સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની અથવા તો ડિજિટલ હાઇજીન પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવી એ જરૂરી છે કે જ્યારે આપણે યુપીઆઈનો ઉપયોગ કરીએ ત્યારે યુપીઆઈ માટે એક સેપરેટ અકાઉન્ટ રાખવું જોઈએ. ઘણા લોકો એક જ અકાઉન્ટ જે એમનું મેઇન અકાઉન્ટ હોય જેમાં બધું ઇન્કમ આવતી હોય એને યુપીઆઈ સાથે મેપ કરે. એના બદલે એક સેપરેટ અકાઉન્ટ રાખવું જોઈએ જેને તમે વારે વારે રિફિલ કરો. એટલે મારા યુપીઆઈ અકાઉન્ટમાં મેં 5,000ની બેલેન્સ રાખી, પછી એ અકાઉન્ટ થઈ જાય પછી મારે એને ફરીથી 5,000 રિફિલ કરવાના. સૌથી ખરાબ પરિસ્થિતિ આવે કે તમારો મોબાઈલ હેક થઈ ગયો ત્યારે તમને ઓછામાં ઓછા ડેમેજથી તમે બચી શકો છો. પિન અને જે ઓટીપી છે, તો પિન એ એક નાનો 4 ડિજિટનો કે 6 ડિજિટનો એક નંબર હોય છે જે તમારા અકાઉન્ટના પાસવર્ડની તરીકે કામ કરે છે. ઘણી વખત આપણે આલ્ફા ન્યુમેરિક પાસવર્ડ રાખતા એ રીતે પિનનો ઉપયોગ થાય. ઓટીપી દરેક ટ્રાન્ઝેક્શન ટાઈમે તમને પૂછવામાં આવે છે. ઘણા યુપીઆઈઝમાં, ઘણા બેંકની વેબ એપ્લિકેશન્સ અને મોબાઈલ એપ્લિકેશન્સમાં 2 પ્રકારના પાસવર્ડ હોય છે. એપ્લિકેશન એક્સેસ કરવા માટે અને ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ હોય છે. એટલે તમે કોઈ એપ્લિકેશન યુઝ કરો તો હું લોગિન થાઉં તો એના માટે મારે પહેલા પિન આપવો પડે. એ પિન આપ્યા પછી હું ટ્રાન્ઝેક્શન કરું ત્યારે મને ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ આપવો પડે અને પછી મને ઓટીપી આવે. એટલે 3 લેયરની સિક્યુરિટી હોય છે. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ એવું થાય છે કે ઘણી વખત હેકર્સ એટલા બધા પાવરફુલ હોય છે, ટેકનોલોજીને સારી રીતે કંટ્રોલ કરતા હોય છે, એટલે કોઈ વખત જાણતા અજાણતા પણ આવા ટ્રાન્ઝેક્શન્સ થઈ જતા હોય છે, ફ્રોડ્યુલન્ટ ટ્રાન્ઝેક્શન્સ જેને આપણે કહીએ છીએ. તો એનાથી બચવા માટે પહેલું સ્ટેપ જનરલી જે આપણે છે જાણ કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણને એવું થાય કે ₹500 ગયા છે, ₹1,000 ગયા છે, તેમાં શું છે, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. પણ જ્યારે આપણે આવા કોઈ ઇન્સિડન્ટના ભોગ બનીએ ત્યારે આપણે જ્યારે ગવર્મેન્ટને જાણ કરીએ તો એનાથી એ જે નંબર છે જેણે આ ટ્રાન્ઝેક્શન કર્યું છે અથવા એ હેકર છે કે જેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા અકાઉન્ટમાંથી ₹1,000 લઈ લીધા છે, એ બીજાને વિક્ટિમ ના બનાવે. એટલે એમનું અકાઉન્ટ બ્લોક થઈ જાય, એમના બેંકના જે ડિટેલ્સ હોય એને ટ્રેસ કરી શકાય. એટલે યુપીઆઈનો ઉપયોગ કરવો જોઈએ પણ બહુ જ સાવચેતી રાખવી જોઈએ. અને ખાસ કરીને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા 2 વખત 3 વખત ક્રોસ ચેક કરવાનું કે ખરેખર આ ટ્રાન્ઝેક્શન જરૂરી છે અને એ કરેક્ટ પર્સનને મળે છે. હમણાં જ એક રિસન્ટલી નવી ટાઈપની મોડસ ઓપરેન્ડી આવી છે કે જેમાં કે કોઈ એક વ્યક્તિને એમના સિસ્ટરનો મેસેજ આવ્યો કે મને ₹500 જલ્દી પે કરવાના છે, હું વોલેટ ભૂલી ગઈ છું, તો મને આ નંબર, આ મારો QR કોડ છે. આ રૂટીનમાં આપણે કરતા હોઈએ છીએ અને ઘણી વખત અત્યારે QR કોડ શેર કરીને એના પર પેમેન્ટ કરવાનું વધી રહ્યું છે. હા, અને એ મોડસ ઓપરેન્ડી એવી છે કે એ QR કોડ જ્યારે તમારા WhatsAppમાં આવે ત્યારે તમે એને સેવ કરો તો અપ ટુ 2,000 નું ટ્રાન્ઝેક્શન તમે કરી શકો. એટલે એ નાની અમાઉન્ટને ટાર્ગેટ કરે. એટલે એમણે ₹500 કીધું હોય અને તમે તમારા કામમાં, ઓફિસમાં બિઝી હોય, તમારા કામ ચાલુ હોય, એટલે તમને એવું થાય ₹500 રૂટીનમાં હોય, તમે એને ઇઝીલી ટ્રાન્સફર કરી દો. આવા કેસમાં તમારે તમારા જ્યાંથી પણ રિક્વેસ્ટ આવી છે, તમારા એકદમ નજીકના રિલેટિવ હોય તો એમને એક વખત ફોન કરીને કન્ફર્મ કરવાનું કે ખરેખર તે ₹500 માંગ્યા છે, ખરેખર તને જરૂર છે. ડાયરેક્ટ ઉતાવળમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ફંડ ટ્રાન્સફર ના કરવું જોઈએ. ઘણા એવું પણ રેકમેન્ડ કરે છે કે તમે ઇમરજન્સીમાં તમારા ફેમિલી માટે તમે કોડ વર્ડ રાખો. કે જ્યારે હું ઇમરજન્સીમાં હોય તો મારો એક કોડ વર્ડ હોય કે ભાઈ મને પૈસાની જરૂર છે, તો હું એમ કહું મને ભાઈ ₹500 જોઈએ છે. એ કહેવાને બદલે હું એમ કહું કે ભાઈ મને 5 કોઈ વસ્તુ જોઈએ છે, બરાબર. તો એનાથી કોડ વર્ડથી કન્ફર્મ થાય કે આ ખરેખર મારું ફેમિલી મેમ્બર કે રિલેટિવ માંગે છે. બરાબર. ડૉક્ટર ઉઘાણી, આપે અમારા શ્રોતાઓને ખૂબ જ સરળ શબ્દોમાં ડિજિટલ હાઇજીન અંગે અત્યંત મહત્વની અને ખરેખર પાયાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. શ્રોતા મિત્રો, આજના અંકમાં આટલું જ. આજે આપણે ઈમેલ, સોશિયલ મીડિયા અને યુપીઆઈ અંગે ડિજિટલ હાઇજીન વિશે વાત કરી. આવતા અંકમાં આપણે સ્માર્ટફોન અને ડિજિટલ હાઇજીન એના વિશે વધુ માહિતી મેળવશું. ત્યાં સુધી નમસ્કાર.